यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र है, तू योग्य है, तू प्यारा है, तू मेरे दिल का प्रेमी है। इसलिए मैं तुझे आराधना दूंगा, तेरी भक्ति करूंगा। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। मेरे दिल का प्रेमी है।
जीसस यीशु 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 तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। हाँ प्रभु तू है महान, तू है सर्वशक्तिमान, ये है तेरी पहचान। तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। यीशु 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 तू है जहां, तेरा प्यार वहां, तेरा प्यार जहां, जीवन वहां। तू है जहां, तेरा प्यार वहां, तेरा प्यार जहां, जीवन
जीवन तेरा प्यार जहां जीवन यीशु तू जहां है तेरा प्यार जहां है वहां जीवन है। આવો ઈશ્વર પિતાનો આભાર માનતા સ્તુતિ કરતા આજના આ સાંજના બાઇબલ સ્ટડીમાં આપણે પ્રવેશીએ ત્યારે પ્રાર્થના દ્વારા આપણા જીવનોને પ્રભુને અર્પણ કરીએ અને આ વચનો દ્વારા પ્રભુ આપણને કોઈ નવી બાબત દર્શાવવા માંગે છે ત્યારે આપણા મનો અને હૃદયને ખુલ્લા કરે તે પ્રાર્થના કરતાં આગળ વધીએ, પ્રાર્થના કરીએ. હે અમારા ઊંચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન અમારા જીવંત પરમેશ્વર પિતા, તમારા બાળકો તરીકે તે તમારા કૃપાસન પાસે નમ્ય છે ત્યારે આભાર માનીએ છીએ. તમારી અદ્ભુત કૃપામાં પિતા તમે તમારા વચનો દ્વારા ઘણી એવી બાબતો પ્રભુ અમને રિવીલ કરો છો કે જેથી કરીને અમારા આત્મિક જીવનો તમારામાં દ્રઢ થાય, મજબૂત થાય. અને આજે પ્રભુ અમે જે બાબત શીખવા માંગીએ છીએ એ પવિત્ર આત્માની દોરવણી અને સામર્થ્યથી તમે અમને શીખવો અને પિતા સર્વ દ્વારા તમે મહિમા પામો. મને પણ તમારા સામર્થ્યવાન પૂજોમાં સોંપું છું. પવિત્ર આત્માની દોરવણી અને પરાક્રમથી મને ભરપૂર કરો. સર્વ માન મહિમા ગૌરવ પિતા તમને જ હોજો પ્રભુ ઈસુના નામમાં, આમેન. આવો ઈશ્વર પિતાના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. પ્રકટીકરણનું પુસ્તક તેનો 3 અધ્યાય અને 3 થી 13 કલમ સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. ફિલાડેલ્ફિયામાંની મંડળીના દૂતને લખ કે જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની કૂંચી છે, જે ઉઘાડે છે અને કોઈ બંધ કરશે નહીં, ને જે બંધ કરે છે અને કોઈ ઉઘાડતો નથી, તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું. જુઓ, તારી આગળ મેં બારણું ઉઘાડું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે નહીં. કે તારામાં થોડી શક્તિ છે અને તે મારી વાત પાડી છે અને મારું નામ નાકબૂલ કર્યું નથી. જુઓ, જેઓ શૈતાનની સભામાંના છે તેઓ કહે છે કે અમે યહૂદી છીએ, તો પણ એવા નથી, પણ જૂઠું બોલે છે. તેઓમાંના કેટલાયકને હું તને સોંપું છું. જુઓ, હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારા પગે પડશે અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે. તે મારા ધૈર્યનું વચન પાડ્યું છે. તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારું, કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે તેનાથી હું પણ તને બચાવીશ. હું વહેલો આવું છું. તારું જે છે તેને તું વળગી રહે, કે કોઈ તારો મુગટ લઈ લે નહીં. જે જીતે છે તેને હું મારા દેવના મંદિરમાં સ્તંભ કરીશ, ને તે ફરી ત્યાંથી બહાર જશે નહીં. અને તેના પર દેવનું નામ તથા મારા દેવના શહેરનું નામ, એટલે જે નવું યરૂશાલેમ મારા દેવની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું તથા મારું પોતાનું નવું નામ લખીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. આમેન. સૌ પ્રથમ તો ઈશ્વર પિતાનો આભાર માનું છું અને સ્તુતિ કરું છું. આજનો સમય પ્રભુએ એમની કૃપામાં તમારી આગળ વચનો શેર કરવાના માટે મને પસંદ કર્યો. ખાસ કરીને ગુજરાત ડાયોસિસની વ્યવસ્થાને માટે, ખાસ કરીને મારે એરિયા ડીન ગોકુલ પરમાર સાહેબને માટે આભાર માનું છું કે તેમણે તક આપી અને આજે આપણે સાથે મળીને પ્રભુના વચનો શીખવા માંગીએ છીએ. મિત્રો, આની પહેલાંના તારીખ 6 ઓક્ટોબર 23ના રોજ આપણે સાર્દિસની મંડળી તેના વિશે શીખ્યા હતા. એ સાર્દિસની મંડળી એ મૃતપાય મંડળી હતી. પ્રભુ દરેક મંડળીઓને એ લખે છે ને એમાં સાર્દિસની આ મંડળી એ મૃતપાય મંડળી હતી. પણ મિત્રો, પ્રભુનો આભાર માનીએ અને સ્તુતિ કરીએ કે વર્ષ 2023 કદાચ આપણા માટે એ નિરાશાવાદવાળું હતું.
એ વર્ષ 2023 આપણા માટે એ મુશ્કેલભરી કટોકટીનો સમય હતો, પણ વર્ષ 2024 પ્રભુ આપણે માટે એક નવી આશા લઈને આવે છે. જો પ્રભુમાં આપણે વિશ્વાસુ છીએ, પ્રભુમાં આપણે જીવંત છીએ, તો પ્રભુ આપણને એક અદ્ભુત જીવન આપવાને માટે આ વર્ષ આપે છે. ત્યારે આપણે આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. અને ખાસ કરીને આજે આ ફિલાડેલ્ફિયાની આ મંડળી કે જે વિશ્વાસુ અને જીવંત મંડળી છે, તેના વિશે આપણે શીખવા માંગીએ છીએ. આવો આ વચનો આપણે સમજીએ, માટે પવિત્ર આત્મા આપણને સર્વને કૃપા આપે. આમેન. શું તમે એવી કોઈ મંડળી જોઈ છે કે જે વિશ્વાસુ અને જીવંત હોય, જે પ્રભુ ઈસુને કેન્દ્ર સ્થાને રાખતી હોય અને જે પોતાની દરેક પ્રવૃત્તિઓમાં, સેવાઓમાં, દરેક બાબતોમાં પ્રભુ ઈસુને જ પ્રથમ સ્થાન આપતી હોય, પ્રભુ ઈસુના પ્રેમનો સ્વીકાર કરતી હોય અને બીજા પર પ્રેમ રાખતી હોય? આ મંડળી એ ફિલાડેલ્ફિયાની આ મંડળી છે. મિત્રો, ફિલાડેલ્ફિયા શબ્દનો જે અર્થ છે એનો થાય છે ભાઈ પ્રત્યેનો પ્રેમ. એ ફિલાડેલ્ફિયાનો રાજા, એ ફિલાડેલ્ફિયા મંડળી અથવા તે શબ્દનો અર્થ ભાઈ પ્રત્યેનો પ્રેમ છે. અને પરગામનનો રાજા, એના દ્વારા ઈસવીસન પૂર્વે 190 પહેલાં આ મંડળી શહેર સ્થાપવામાં આવ્યું હતું. અને એ રાજાને પોતાના ભાઈની પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે તેણે એ અસામાન્ય પ્રેમના લીધે શહેરનું નામ એને આ ફિલાડેલ્ફિયા પેર્ગામનની તરીકે નામ આપવામાં આવ્યું. અને આ ફિલાડેલ્ફિયાની મંડળી એ વિશ્વાસીઓ પણ ખ્રિસ્તને પ્રેમ કરનારી મંડળી તરીકે એ આગળ આવી. અને માટે તેઓએ પોતાના જીવનો અને હૃદયો પ્રભુ ઈસુને સોંપ્યા. આમ આ વિશ્વાસુ અને જીવંત મંડળી હતી. એ મંડળી કે જે પ્રભુ ઈસુને પસંદ કરતી હતી, પ્રભુ ઈસુને પ્રેમ કરતી હતી અને પ્રભુ ઈસુ જેવી ચાહતા હતા એવી આ મંડળી હતી. અને એક બાબત નોંધવા જેવી છે કે આ મંડળી માટે કોઈ ચેતવણી અથવા તો કોઈ ફરિયાદ પ્રભુ કરતા નથી. જો આપણે બીજી મંડળીનો અભ્યાસ કરીએ, તેમાં કોઈ ને કોઈ બાબત છે કે પ્રભુ એને ચેતવણી આપે છે અથવા તો પ્રભુ એને ટકોર કરે છે, પ્રભુ એને આમાંથી બહાર નીકળવાનું જણાવે છે. પણ આ ફિલાડેલ્ફિયાની મંડળી એ પ્રભુની પસંદની મંડળી છે અને માટે તેના માટે કોઈ જેવી ચેતવણી કે એવી કોઈ બાબત નથી, પણ તેને માટે પ્રોત્સાહન અને વખાણ કરવામાં આવ્યું છે. શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર. જો એ શબ્દ મારા અને તમારા માટે વપરાય તો કેટલી અદ્ભુત બાબત છે. અને આ ફિલાડેલ્ફિયાની મંડળી એ પ્રભુને પ્રેમ કરનારી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરનારી એવી આ મંડળી હતી. અને જો મિત્રો આ સંદેશને આપણે જાણવા માંગીએ તો આપણે તેને 6 વિભાગમાં વહેંચી નાખીશું, જેથી કરીને આપણે તેને બહુ સારી રીતે સમજી શકીએ. પ્રથમ બાબત છે તે કોને માટે છે અથવા તો કોણ કે છે. તો એ કોને માટે છે તો કે મંડળીના દૂતને માટે, મંડળીને આગેવાનને માટે, મંડળીના પાળકને માટે છે. બીજી બાબત કોણ કે છે તો કે કલમ 7માં પ્રભુ ઈસુ. પ્રભુ ઈસુ એ 7 મંડળીઓને આ બાબત દર્શાવે છે અને એમાં આ 7મી કલમમાં પ્રભુ ઈસુ આ મંડળીને આ બાબત કહે છે. જો પ્રભુ ઈસુ આ સંદેશ આપે છે તો તેને પાળવાથી કઈ બાબતો અથવા તો કોની પ્રશંસા થાય છે? તો 8મી કલમમાં લખ્યું છે કે તારા કામ હું જાણું છું, જુઓ તારી આગળ મેં બારણું ઉઘાડું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી. તારામાં થોડી શક્તિ છે અને તે મારી વાત પાડી છે અને મારું નામ ના કબૂલ કર્યું નથી. અને 2 મહાન આશાઓ એમાં આપવામાં આવી છે. 9મી અને 10મી કલમ આપણે આગળ જોઈશું. આ મંડળીને કોઈ સલાહ સૂચન છે 5મી બાબત, તો એ કલમ 11માં આપણે જોઈશું. કઈ ખાતરી અથવા તો વચન મળે છે આ સંદેશ પાળવાથી, એ આપણે ત્યારબાદ કલમ 12 અને 13માં જોઈશું. સૌથી પહેલી બાબત કોને માટે છે તો એ આ જે સંદેશ છે મંડળીના દૂતને અથવા તો આગેવાનને અથવા તો પાળકને અથવા તો વડીલને એ બાબત લખવામાં આવી છે. પ્રભુ ઈસુ આશા રાખે છે કે આ સંદેશ દૂત અથવા આગેવાન મંડળીને જણાવે
જે જીવંત અને વિશ્વાસુ છે, જેથી આ દૂત અથવા આગેવાન જેને પ્રભુ ઈસુ દ્વારા નિમણૂક આપવામાં આવી છે. પ્રભુ ઈસુ પોતે કહે છે કે હું ઘેટા પાળક છું, પણ મેં તમને આ મંડળી ઉપર નિમ્યા છે અને મારી આ મંડળીને તમે પાળો. એ પાળકોને, એ વડીલોને, એ આગેવાનોને, એ દૂતોને આ બાબત લખવામાં આવી છે અને તે મંડળીને ત્યારે જ એ વિશ્વાસોને જીવંત રાખી શકે જો એ સેવક અથવા તો એ આગેવાન અથવા તો પાળક જો તે ઈશ્વરના જીવંત વચનમાં રહેતો હોય, જો તે પ્રાર્થનાવાદી હોય, જો તે ઈશ્વરના વચનોનો ઉપદેશ આપતો હોય અથવા તો શીખવતો હોય, જો તે વિશ્વાસુઓને પ્રભુ ઈસુના માટે જીવન જીવવા જણાવતો હોય, તેમાંના વચનો શીખવા, સાક્ષી બનવા, પ્રોત્સાહન આપવા, એમને ઉત્તેજન આપતો હોય, જો આવી ઉપરોક્ત બાબત એ આગેવાનમાં છે, તો આગેવાન પાછો પડે તો મંડળી પણ જાગૃત રહી શકે નહીં, મંડળી પણ નાશ પામે અને માટે મંડળી જીવંત અથવા તો વિશ્વાસુ રહી શકે નહીં. તો આ બધી ઉપરની બાબતો જો એ આગેવાનમાં છે તો એ મંડળીને આત્મિક જીવનને માટે, આત્મિક બાબતને માટે દોરી લઈ જઈ શકે છે અને માટે આ સંદેશ એ દૂત અથવા આગેવાન અથવા પાળક અથવા વડીલને લખવામાં આવ્યો છે. આ ફિલાડેલ્ફિયા, તેના વિશેની જે 5 ઐતિહાસિક બાબતો છે જે આપણે જોવા માંગીએ છીએ. પહેલી બાબત કે એ ફિલાડેલ્ફિયા એ 3 પ્રાંતોની સરહદ તેને લાગુ પડતી હતી, જેવી કે લીડિયા, મિસિયા અને ફ્રીગિયા. આ 3 પ્રાંતોની સરહદોની આજુબાજુમાં આ ફિલાડેલ્ફિયા આવેલું હતું અને આમ આ જે ફિલાડેલ્ફિયા છે એ ગ્રીક સંસ્કૃતિથી વણાયેલું શહેર હતું. ગ્રીક સંસ્કૃતિ ત્યાં ફેલાયેલી હતી અને માટે મંડળી જાણતી હતી કે આવા ખુલ્લા દ્વાર, ચારેય બાજુથી બધી સરહદો, એવા ખુલ્લા દ્વારથી કેવી રીતે સુવાર્તા ફેલાવી શકાય. પહેલો કોરિન્થી 16 અને 9 કહે છે કે કેમ કે એક મહાન અને કાર્ય સફળ થાય એવું દ્વાર મારે માટે ઉગાડવામાં આવ્યું છે. પ્રભુની સુવાર્તા, એ દરવાજો ખુલ્લો થાય છે અને પ્રભુની સુવાર્તા હવે લોકો સમક્ષ આગળ લઈ જવામાં આવે છે. બીજી બાબત, જેમ અગાઉ આપણે જોયું કે ફિલાડેલ્ફિયાનો મતલબ એ ભાઈ પ્રત્યેનો પ્રેમ, એ રાજાના ભાઈ પ્રત્યેનો પ્રેમ હતો અને માટે તેણે આ પ્રેમને માટે એ આ શહેર ઊભું કર્યું અને એનું નામ એને ફિલાડેલ્ફિયા આપવામાં આવ્યું. માટે મંડળીના વિશ્વાસીઓ આ નામ દ્વારા સતત યાદ દેવડાવવામાં આવતું હતું કે તમે એ પ્રેમમાં રહો છો, તમે એકબીજાને પ્રેમ કરો છો. જેમ એ રાજાએ પોતાના ભાઈને પ્રેમ કર્યો અને એ પ્રેમના અનુસંધાને એ શહેરનું નામ રાખવામાં આવ્યું, એમ તમે પણ એકબીજા પ્રત્યેના પ્રેમમાં રહો અને તમને જે તેડું મળ્યું છે પ્રભુ ઈસુ તરફથી, પ્રભુ ઈસુએ તો મહાન એવો અદ્ભુત એવો પ્રેમનો નમૂનો આપી દીધો અને એ પ્રેમમાં, એ પ્રેમને અનુરૂપ થવાનું છે, એ પ્રેમને અનુરૂપ જીવન જીવવાનું છે. ત્રીજી જે બાબત છે કે સાર્દિસથી તે 30 માઇલ દૂર એ દક્ષિણ પૂર્વની દિશામાં વસેલું આ શહેર હતું. એ ચારેય બાજુ સરહદોથી ઘેરાયેલું હોય, સતત તણાવમાં જીવતું શહેર હતું. અને બીજી બાબત કે એ ભયંકર ભૂકંપવાળા એ વિસ્તારમાં વસેલું શહેર હતું અને ઈસવીસન 17માં ત્યાં ભયંકર ભૂકંપ આવ્યો અને એ શહેર સાર્દિસ અને અન્ય 10 શહેરો સંપૂર્ણપણે નાશ પામ્યા. એ નાશ પામ્યા તે સમયે એ શહેર બચી ગયું, પણ એ ભૂકંપના પછીના ઝટકાઓને લીધે કદાચ આપણે માના ઘણાએ 2001નો ભૂકંપનો અનુભવ કર્યો છે. એ ભયંકર પરિસ્થિતિમાંથી આપણે પસાર થયા છીએ અને માટે જે આફ્ટર શોક જેને કહેવાય, એ ભૂકંપના જ્યારે આંચકાઓ આવે ત્યારે બચી ગયેલી દિવાલ એ એનાથી કદાચ પડી જાય અને માટે એ શહેર, એ ઘરોની દિવાલ પડી જવાની બીકે એ સમયમાં જીવતું હતું. પણ ત્યાં જુઓ તો એક એવો પિલર હોય કે જે ટકી રહે અને એ પિલર એ કદાચ ભીતને કે એને ટકાવી રાખે અને એમ એ અજંપામાં જીવતું શહેર હતું અને માટે મંડળી જાણતી હતી કે દેવના મંદિરના સ્તંભ હોવું એ શું છે. જો સ્તંભ છે તો એ દિવાલ પણ એના ટેકે ટકી શકે છે. ચોથી બાબત, ભૂકંપ પછી શહેરને ઊભું કરવા માટે ટાઇબેરિયસનો સમ્રાટ એણે ખૂબ મદદ કરી
અને તેના માનમાં એ શહેરને ફરી એક નવું નામ આપવામાં આવ્યું. એ શહેરને નિયો સિસિરિયા એટલે કે સીઝરનું નવું શહેર એવું નામ આપવામાં આવ્યું. એ નવું નામ માટે મંડળી જાણતી હતી કે નવું નામ આપવું એ શું છે. કલમ 12 આપણે આગળ જોવાના છીએ. 5મી બાબત છે, ફિલાડેલ્ફિયાની મધ્ય એક યહૂદી ધર્મસ્થાન હતું જેને સિનેગોગ કહેવામાં આવે છે. અને એ યહૂદીઓ એવું માનતા હતા કે તેઓ જ ખરા દેવને ઓળખનારા, ખરા દેવને ભજનારા એવા લોકો છે. અને તેઓ દાવો કરતા હતા કે દાઉદની કૂચી અમારી પાસે છે. પણ પ્રભુ કહે છે કે તેઓ તો શૈતાનની સભાના છે. અને એ ચાવીઓ તો પ્રભુ ઈસુ કહે છે કે મારી પાસે છે, હું ચાવી આપું છું. પણ આ જે લોકો હતા, એ યહૂદી લોકો, એ પોતાની જાતને એ કૂચીઓ રાખનારા માનતા હતા. દાઉદની કૂચી તેમના હસ્તક રહેતી હતી તેવું માનતા હતા. બીજી બાબત આપણે જોઈએ તો આ સંદેશ કોણ આપે છે? એ સંદેશ પ્રભુ ઈસુ આ મંડળીને આપે છે. એ પ્રભુ ઈસુ આ મંડળીના હૃદયની સાથે વાત કરે છે, જે જીવંત અને વિશ્વાસુ મંડળી છે. પ્રભુ ઈસુ પવિત્ર છે. પ્રભુ ઈસુ અહીંયા કહે છે કે જે પવિત્ર છે, જે સત્ય છે, તેની પાસે દાઉદની કૂચી છે. જે પવિત્ર છે, જેવા ઈશ્વર પિતા પવિત્ર છે, તેવા પવિત્ર પ્રભુ ઈસુ છે. અને માટે પ્રભુ ઈસુ કહે છે જેણે મને જોશો એને દેવને જોશો. તો હું ને દેવ એક છીએ. તો માટે ઈશ્વર પિતા જેટલા પવિત્ર છે એટલા પ્રભુ ઈસુ પવિત્ર છે. અને પવિત્ર એટલે એક અલગ થવું, જે દરેક બાબતોથી, દુનિયાવી બાબતોથી અલગ થાય છે. અને પ્રભુને માટે એ પવિત્ર ગણાય છે. જો કે આપણે પ્રભુ ઈસુની પવિત્રતાની પાયરી આપણે પહોંચી શકવાના જ નથી. પણ પહેલો કોરિન્થી 5મો અધ્યાય ને એની 21મી કલમ, પ્રભુ ઈસુના નામથી આપણે ન્યાય ઠરીએ છીએ. પ્રભુ ઈસુના રક્તથી આપણે ન્યાય ઠરીએ છીએ. અને માટે પવિત્ર, ઈશ્વર પિતાના માટે આપણે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે શબ્દ વાપરે છે પવિત્ર, પવિત્ર, પવિત્ર. એ ત્રિએક દેવની હાજરી છે. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્રના પવિત્ર આત્મા. એ ત્રિએક દેવ, એ પવિત્ર, 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 પવિત્ર ઈશ્વર એ આપણા ઈસુ છે. અને એ લખે છે. અને પ્રભુ ઈસુની દેખરેખ તેમના પ્રેમમાં વૃદ્ધિ પામતી જાય છે. અને આવી મંડળી એ વિશ્વાસુ અને જીવંત બનતી જાય છે. જો પ્રભુ ઈસુને હું પવિત્ર માનું છું, પ્રભુ ઈસુ પવિત્ર છે, તો એ બાબત આ લખે છે. ગીતશાસ્ત્ર 99:9 લખવામાં આવ્યું છે, આપણા દેવ યહોવાને મોટો માનો, તેના પવિત્ર પર્વત પર ભજન કરો, કેમ કે આપણો દેવ યહોવા પવિત્ર છે. એ પવિત્ર પ્રભુ ઈસુ એ આ બાબત લખે છે. બીજી વાત છે, પ્રભુ ઈસુ કહે છે કે જે સત્ય છે, પ્રભુ ઈસુ પોતે સત્ય છે. હી ઇઝ ધ ટ્રુથ. અને એ એકલા જ જીવતા અને સત્ય દેવ છે. તેઓ ખોટાની વિરુદ્ધ સાચા છે, અવાસ્તવિકની સામે વાસ્તવિક છે, નકલીની સામે અસલી છે. તે એકલા જ જીવતા તથા સાચા ઈશ્વર છે. તેઓ કોઈ આભાસી દેવ નથી. ઘણા એમ માને છે કે પ્રભુ અદ્રશ્ય છે. પણ જો કદાચ આપણી પવિત્ર આંખો, આપણું અંતર્મન એ આ જુએ તો પ્રભુ ઈસુ આપણને સ્પષ્ટપણે દેખાઈ શકે છે. અને માટે પ્રભુની ભક્તિ એ ખરા દેવની ભક્તિ છે. યોહાન 14:6 કહેવામાં આવ્યું છે, માર્ગ, સત્યતા તથા જીવન હું છું. પ્રભુ ઈસુ જે 7 દાવાઓ કરે છે એમાંથી આ એક દાવો છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. એ સત્ય કહેનારા પ્રભુ ઈસુ આ સંદેશો આપે છે. પ્રભુ ઈસુની પાસે દાઉદની કૂચી છે. એ યહૂદીઓ એમ માનતા હતા કે દાઉદની કૂચી અમારી પાસે છે, કારણ કે અમે દાઉદના વંશજો છીએ, અમે દાઉદમાં ઉતરી આવ્યા છીએ. પણ પ્રભુ ઈસુ કહે છે કે એ દાઉદની કૂચી મારી પાસે છે. આ દાઉદની કૂચી શું છે? જૂના કરારનો એક પ્રસંગ છે કે હિઝકિયા રાજા પાસે એલિયાકીમ નામનો એક વફાદાર સેવક હતો. અને એ રાજાની દરેક દેખભાળ રાખતો હતો. તેની પરવાનગી વગર રાજાની પાસે કોઈ જઈ શકે નહીં. એલિયાકીમ પોતે નક્કી કરતો કે કોણે રાજાની પાસે જવું અથવા તો કોણ રાજાની પાસે જઈ શકે. માટે ઈશ્વરે યશાયા પ્રબોધક મારફતે આ પ્રમાણે કહેવડાવ્યું. યશાયા 22:22 કહે છે,
હું દાઉદના ઘરની કૂંચી તેના ખાંદ પર મૂકીશ, તેને તે ઉઘાડશે ને કોઈ બંધ કરનાર મળશે નહીં, અને તે બંધ કરશે ત્યારે ઉઘાડનાર મળશે નહીં. એ કૂંચી, એ દાઉદની કૂંચી, એ પ્રભુ ઈસુની પાસે છે. એ અધિકાર, એ સ્વર્ગમાં મોકલો ન મોકલો એકલો અધિકાર પ્રભુ ઈસુની પાસે છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખોલે છે ત્યારે તેને કોઈ બંધ કરી શકતું નથી, જ્યારે પ્રભુ ઈસુ બંધ કરે છે ત્યારે તેને કોઈ ખોલી શકતું નથી. એ 5 મૂર્ખીઓ અને 5 ડાહીઓની વાત થાય છે. જ્યારે 5 ડાહીઓ અંદર જતો રહે છે ત્યાર પછી દરવાજો બંધ કરવામાં આવે છે, અને મૂર્ખીઓ બહુ જ રડારોડ કરે છે, ચીસાચીસ કરે છે કે અમને અંદર લઈ લો, પણ તેઓને અંદર લેવામાં આવતું નથી, કારણ કે દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે. અને માટે પ્રભુ કહે છે કે જે ઈસુ એકલા જ એવા છે કે જે ખોલશે અને બંધ કરશે, અને ઈશ્વરના દરબારમાં કોણ જશે કોણ નહીં તે એકલા જ નક્કી કરનાર ઈશ્વર છે, અને કોઈ બીજા પાસે અધિકાર નથી. ત્રીજી બાબત જોઈએ કે આ વચન પાળવાથી કોઈ લાભ છે અથવા તો કોની પ્રશંસા થાય છે, તો 8મી કલમમાં આપણે જોઈએ તો પ્રભુ 3 બાબતે તેમાં પ્રશંસા કરે છે. તારા કામ હું જાણું છું, જુઓ તારી આગળ મેં બારણું ઉઘાડું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી, કે તારામાં થોડી શક્તિ છે અને તે મારી વાત પાડી છે અને મારું નામ ના કબૂલ કર્યું નથી. મંડળીએ ઉઘાડેલા દ્વાર મારફતે સુવાર્તાનું કાર્ય કર્યું છે, કારણ કે મંડળી એ સરહદી મંડળી હતી. જેમ આપણે અગાઉ જોયું, એ 3 મોટા મોટા પ્રાંતો દ્વારા ઘેરાયેલી એ મંડળી હતી, એ શહેર હતું, અને માટે એ શહેરના એ ઉઘાડેલા દ્વાર મારફતે એ જુદી જુદી જગ્યાઓમાં સુવાર્તા આપવામાં આવતી હતી. એ શહેર એ રોમ તરફ જતો એક હાઈવે આપણે કહી શકીએ. એ જગ્યાથી જ્યાંથી બહુ જ મુસાફરો, બહુ જ દૂર દેશથી આવનારા લોકો એ રસ્તેથી પસાર થતા હતા, આવતા જતા હતા, અને તેમને આ ઈશ્વર પ્રભુ ઈસુની સુવાર્તા ત્યાં આપવામાં આવતી હતી. અને આમ જ્યારે મંડળીમાંથી બહાર નીકળીએ છીએ ત્યારે એ અદ્ભુત સુવાર્તાનું કાર્ય થાય છે. આજે મંડળી ગમે તેટલી પ્રતિષ્ઠિત હોય, મંડળીમાં ગમે તેવી જાહો જલાલી હોય, મંડળી પાસે બહુ જ મોટી મોટી એફડીઓ હોય, પણ જો એ મંડળી બહાર નીકળતી નથી તો એ સુવાર્તાનું કોઈ કાર્ય થતું નથી. આજે આપણે મિત્રો વિચારીએ, ઘણી મંડળીઓ બહુ જ મોટા એ રસ્તા ઉપર આવેલી મંડળીઓ છે. એ રસ્તા ઉપરથી હજારો લોકો રોજ પસાર થાય છે, પણ તેમને સુવાર્તા આપવાનું કાર્ય જે આપણું મંડળીનું છે એ આપણે ઘણીવાર ચૂકી જઈએ છીએ. અને માટે એ જે બાબત પ્રભુ ઈસુએ કહી છે એ બાબત થઈ શકતી નથી, અને માટે મંડળીમાંથી બહાર નીકળવાની જરૂર છે. અને એ દ્વાર જ્યારે બહાર નીકળે, દ્વાર ખોલવામાં આવે ત્યારે આપણે બહાર જઈએ છીએ, અને અદ્ભુત એવું બારણું આપણા માટે ઉઘાડવામાં આવ્યું છે. અને પ્રભુ ઈસુ કહે છે એ સુવાર્તાનું દ્વાર જ્યારે મેં ખોલ્યું છે ત્યારે તેને કોઈ બંધ કરી શકનાર નથી. અને માટે હવે મંડળી તરીકે આપણે બહાર નીકળવાનું છે, અને જ્યારે બહાર નીકળીશું ત્યારે જ આ સુવાર્તાના અદ્ભુત કાર્યો થઈ શકવાના છે. ઈશ્વરનો આભાર માનીએ કે રાજકોટ મંડળીમાં છેલ્લા ઘણા વર્ષોથી એ 7મ 8મના મેળા દરમિયાન પ્રભુ કૃપા આપે છે, અને એ મેળાની અંદર એ 5-6 દિવસની અંદર 8-10 લાખ લોકો એ મેળાની મુલાકાત લે છે. એ મેળામાં પ્રભુ એ કૃપા આપે છે કે સુવાર્તા થઈ શકે છે. મંડળી તરીકે બહાર જઈને એ સુવાર્તા થાય છે, અને જ્યારે આવી સુવાર્તા થાય છે ત્યારે પ્રભુનું અદ્ભુત કાર્ય થાય છે. અને પ્રભુ કહે છે દરવાજો મેં ખોલ્યો છે, માટે એને કોઈ બંધ કરી શકનાર નથી. શું આપણી આ મંડળીઓ બહાર જવાના માટે તૈયાર છે? એ ખોવાયેલા લોકોને પ્રભુ ઈસુ કહે છે કે ખોવાયેલું શોધવા થતા તારો અને સારો માણસનો દીકરો આવ્યો છે. એ ખોવાયેલાને શોધવાના માટે અત્યારે પ્રભુ ઈસુ નથી, પણ એ જવાબદારી મારીને તમારી છે. આપણે એ ખોવાયેલાઓને પ્રભુ ઈસુના માટે શોધવાના છે. અને માટે માર્ક 16:15 કહેવામાં આવ્યું છે, તેણે તેઓને કહ્યું, આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. જો પ્રભુ ઈસુ કહે છે કે સુવાર્તા પ્રગટ કરો તો એ મારીને તમારી ફરજ થઈ જાય છે. પ્રભુ ઈસુએ આપણા માટે દરવાજો ખોલી દીધો છે. પ્રભુ ઈસુએ આપણા માટે બારણું ખોલી નાખ્યું છે, અને માટે હવે એ સુવાર્તાને માટે આપણે બહાર નીકળવાનું છે. પ્રભુ ઈસુ કહે છે તે મારી વાત પાડી છે. તેઓ પ્રભુ ઈસુના વચનોને વિશ્વાસપૂર્વક અને તેમની આજ્ઞાઓને તેઓએ પાડી છે, અને તેઓ પ્રભુ ઈસુને વફાદાર રહ્યા છે. અને જ્યારે
એ આ જે વફાદાર રહેવાનું અથવા તો પાળવાની બાબત આવે છે તો તેઓએ એ વચનોનો અભ્યાસ કર્યો છે. જ્યારે હું આ પ્રભુના વચનો વાંચું છું અને એનો અભ્યાસ કરું છું તો જ એ વચનોની સત્યતા, એ વચનોમાં રહેલી આજ્ઞા પાળવાનું મને એ ખબર પડે છે. અને એ વચન જો હું અભ્યાસ કરું છું, એ વચનો પ્રમાણે હું જીવું છું, તો વિશ્વાસીઓ અને અવિશ્વાસીઓને સરખી રીતે મને ખબર પડે છે કે હું વિશ્વાસી છું કે અવિશ્વાસી છું. જ્યારે આ વચન હું વાંચું છું ત્યારે જે બાબત મને ખબર પડે છે. અને માટે આમ પ્રભુ ઈસુના વચન પાડનારા માટે યોહાન 8:51 કહે છે કે હું તમને ખચિત કહું છું કે જે કોઈ મારું વચન પાળે છે તો તે કદી મોત દેખશે નહીં. આ ફિઝિકલ મોતની વાત નથી, અથવા તો માણસ જીવે છે અને મરી જાય છે એની વાત નથી, પણ એ મોત કે જે અનંત જીવન માટે, એ આધ્યાત્મિક મોત, એ કહે છે કે તેઓ દેખશે નહીં. અને તેમજ યોહાન 14:23 કહે છે કે ઈસુએ ઉત્તર આપ્યો કે જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તો તે મારું વચન પાળશે અને મારો બાપ તેના પર પ્રેમ રાખશે અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું. મિત્રો, બહુ જ અદ્ભુત વચન છે, બહુ જ અદ્ભુત વચન છે કે જો તમે મારા વચન પાળો છો તો મારો બાપ અને હું તેની પાસે આવીને તેની સાથે રહીશું. કેટલી અદ્ભુત બાબત. અને 2024 પ્રભુ આપણને એ જ કહે છે કે તમે મારા વચનો પાળો જેથી કરીને હું અને બાપ તમારી સાથે રહીએ. પ્રભુ ઈસુનું નામ, બીજું નામ એક ઇમાન્યુએલ છે કે દેવ આપણી સાથે છે. એ દેવ કે જેને મૂસાને વચન આપ્યું હતું કે હું તારી સાથે છું, તું બીશ નહીં, તું ગભરાઈશ નહીં. એ યહોશુઆને વચન આપ્યું હતું તું બીશ નહીં, તું ગભરાઈશ નહીં, કેમ કે હું તારી સાથે છું. એ વચન આજે મને અને તમને પણ પ્રભુએ આપ્યું છે કે અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું. ત્રીજી બાબત એ કહે છે કે મંડળીએ પ્રભુ ઈસુનું નામ નાકબૂલ કર્યું નથી. આજે ઘણાની પાસે સુવાર્તા જાય છે, પણ એ સુવાર્તા નકારનારા પણ ઘણા લોકો આજે છે. અને માટે એ એમ કહે છે કે મારું નામ નાકબૂલ કર્યું નથી. એ માત્ર પ્રભુ ઈસુને માટે સાક્ષી બનવા કરતાં પણ વધારે બાબત છે. કબૂલ કરવાનો મતલબ કે તેની દરેક બાબતો તેમને માટે પ્રભુ ઈસુ જ કેન્દ્ર સ્થાને હોય, તેમાં જીવવું અને તેમાં જ મરવું. અને માટે પાઉલ કહે છે કે મારે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. એનો મતલબ એમ કે ગમે તે પરિસ્થિતિમાં પણ હું પ્રભુને વફાદાર રહું. એ મારી સામે ભલે ગમે તેવી વ્યક્તિ ઊભી હોય, એ સત્તાવણી મારી સામે આવી હોય, પણ જો પ્રભુ ઈસુને લીધે કોઈ મારી મશ્કરી કરે, મને ગાળો દે, મને ઉતારી પાડે, નકાર કરે, શ્રાપ આપે, કોઈ પણ બાબત કરે, તો એનાથી મારે બીવાની જરૂર નથી. કદાચ એ માણસ અથવા તો વ્યક્તિ અથવા તો પર્સિક્યુટર્સ એ મને મારી નાખે, પણ મારું જીવન, મારો આત્મા એ પ્રભુના હાથમાં છે ને એને પ્રભુ કોઈ દિવસ મરવા દેવાના નથી. કારણ કે પ્રભુએ વચન આપ્યું છે કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે છે તેનો નાશ ન થાય, પણ તેને અનંત જીવન મળે. એ અનંત જીવન પ્રભુ ઈસુએ મને અને તમને આપી દીધું છે. અને માટે આપણે વિશ્વાસ કરીએ અને જીવંત રહીએ એ બહુ જરૂરનું છે. અને માટે માથી 10:32-33 કહે છે, માટે માણસોની આગળ જો કોઈ મને કબૂલ કરશે તેને હું પણ મારા આકાશમાંના બાપની આગળ કબૂલ કરીશ, અને જે મારો નકાર કરશે તેને હું મારા બાપની આગળ પણ નકાર કરીશ. તો આ મંડળી કે જેણે પ્રભુ ઈસુનું નામ ના કબૂલ કર્યું નથી. જો મંડળી પ્રભુમાં મજબૂત છે અને જીવંત છે તો આ 3 બાબત તેઓ કરી શકે છે. એ પ્રચાર કરતી મંડળી, જો પ્રભુનું વચન મારી પાસે છે, પ્રભુનું વચન મને કહે છે કે સર્વ દેશનાઓને શિષ્ય કરવાની વાત પ્રભુ ઈસુએ શાહી આજ્ઞામાં આપી છે, તો એ વચન મારે પાળવાનું છે. અને માટે એ પ્રચાર કરતી અને મિશનરી મંડળી બની શકે છે. મિત્રો, આજે વિચાર કરો, એ આયર્લેન્ડથી આજથી 200 વર્ષ પહેલાં જ્યારે મિશનરીઓ અહીંયા આવ્યા અને આપણા બાપ દાદાઓને એ વચન આપ્યું, ત્યારે આજે આપણે પ્રભુમાં છીએ. એ મિશનરી મંડળીઓ હતી, એનું નામ જ આયરિશ પ્રેસ્બિટેરિયન મિશન હતું. એ મિશનરી મંડળીઓ કે જેમણે એ પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને એ બાબતને યાદ કરીને તેમના મિશનરીને આ જગ્યાએ મોકલ્યા. તો એ પ્રચાર કરતીને મિશનરી મંડળી બની શકે છે. તે પ્રભુ ઈસુના વચનો પાડનારી મંડળી બની શકે છે. જો હું એ મંડળી એવી છે તો એ પ્રભુ ઈસુનું વચન પાળશે જ, અને તે પ્રભુની કબૂલાત કરનારી મંડળી હશે.
ચોથી બાબત, એમાં મહાન આશાઓ આપવામાં આવી છે. કલમ 9 અને 10 આપણે વાંચીએ. કલમ 9 અને 10 એમ કે છે કે જુઓ, જેઓ શેતાની સભામાંના છે, જેઓ કહે છે કે અમે યહૂદી છીએ તો પણ એવા નથી, પણ જૂઠું બોલે છે, તેઓમાંના કેટલાકને હું તને સોંપું છું. જુઓ, હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારે પગે પડશે, અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે. તે મારા ધૈર્યનું વચન પાડ્યું છે. તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારું, કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે, તેનાથી હું પણ તને બચાવીશ. આ પ્રભુનું અદ્ભુત વચન છે. એ દરેક કસોટીઓમાંથી પ્રભુ કહે છે કે હું તમને બચાવીશ. એ શેતાનની સભાના યહૂદીઓ છે. એઓ એમ કહે છે કે અમે જ સાચા ઈશ્વરને ભજીએ છીએ, પણ તેઓ એવા નથી. તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરી દીધો છે, અને તેઓ દેવના દીકરા છે, માટે તેમનો નકાર તે દેવનો નકાર છે. જો પ્રભુ ઈસુનો નકાર છે તો એ ઈશ્વર પિતાનો પણ નકાર છે. અને પ્રભુ ઈસુ પ્રમાણે જો આપણે જોઈએ તો સાચા યહૂદી કોણ? તો કે જે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, તેમનો તારણા તરીકે સ્વીકાર કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એવું કબૂલ કરે છે, તો જ તેઓ સાચા યહૂદીઓ છે. ફિલાડેલ્ફિયામાંના એવા યહૂદીઓ હતા કે જેઓ વિશ્વાસીઓની સતાવણી કરતા હતા. આ યહૂદીઓ એ નવા વિશ્વાસમાં આવેલા લોકોની સતાવણી કરતા હતા. તેઓને જૂના યહૂદી બાબતોમાં તેઓ લઈ જતા હતા. દશાંશો આપવાથી તમને લાભ થશે, આ થશે, એવી બધી બાબતો દર્શાવીને તેમની સતાવણી કરતા હતા. અને અમે જ સાચા છીએ એવું બાબત તેઓને વારંવાર તેઓ દર્શાવતા હતા. તેઓ સાચા ઈશ્વરની ભક્તિ કરતા નહોતા, ઈશ્વરને તેઓ ગણતા નહોતા, પણ તેમને માટે તો યહૂદી નીતિ નિયમો જ મહત્વના હતા. અને તેઓ સાચા ઈશ્વરના ભક્તો નહોતા. તેઓ જૂઠું બોલતા હતા. અહીંયા બાઇબલમાં લખેલું છે કે તેઓ જૂઠું બોલે છે, તેઓ શેતાનની સભાના છે. અને આવી પરિસ્થિતિમાં જીવંત અને વિશ્વાસી મંડળી માટે 2 મહાન આશાઓ આપવામાં આવી છે. પેલી બાબત, વિશ્વાસીઓને આશ્ચર્ય પ્રમાણે એવી બાબત અહીંયા લખવામાં આવી છે કે આ સતાવનારામાંથી ઘણા બચી જશે. આપણને વિચાર આવે કે આ કેવી રીતે બચી જાય, પણ ઈશ્વરની મહાન યોજના છે. અને માટે કહે છે કે સતાવનારામાંથી ઘણા બચી જશે, તેઓ આવશે અને વિશ્વાસીઓ સાથે ભક્તિ અથવા તો સ્તુતિ કરશે ઈશ્વરની. આમ છેલ્લા સમયમાં તેઓનું તારણ થશે. ઘણી જગ્યાએ મરતા ચોરનો દાખલો આપવામાં આવે છે કે આખી જિંદગી તેને ચોરી ચકારી કરી, એ દરેક ભૂંડી બાબતો કરી, પણ છેલ્લે પ્રભુ ઈસુનો સ્વીકાર તેણે કરી લીધો. જૂના કરારમાં આ યહૂદીઓ, ઇસ્રાયેલ પ્રજા ખરેખર ઈશ્વર પિતાને અનુસરનારા હતા. એ ઈશ્વરના અદ્ભુત કાર્ય દ્વારા તેઓ ઈશ્વર પિતાના ભજનારા બન્યા. અને તેઓના હિસાબે એ જગતના અન્ય લોકો, એ બાકીની દેશ જાતિઓ વિશે આપણે જોઈએ તો તેઓ પણ એ ઇસરાયેલના ઈશ્વરને ભજનારા લોકો બની શક્યા. નવા કરારમાં ચિત્ર બદલાઈ જાય છે. આ યહૂદીઓ, ઇસરાયેલીઓ હવે મારા અને તમારા જેવા વિશ્વાસીઓને પ્રભુ ઈસુની સાથે ભજન કરતા તેઓ આપણી સાથે જોડાય છે. અને આ આશા પ્રભુએ આપણને આપી છે કલમ 9માં. અને ફિલાડેલ્ફિયાની મંડળીને અને દરેક જીવંત વિશ્વાસી મંડળીને આ બાબત આપી છે. આ પ્રભુએ આશા આપી છે. જેઓ પહેલાં છે તેઓ છેલ્લા થશે, જેઓ છેલ્લા છે તેઓ પહેલાં થશે, એ પ્રભુનું વચન અહીંયા કહે છે. અને માટે ગીતશાસ્ત્ર 22:27-28માં કહે છે કે પૃથ્વીને સર્વ સીમાના લોકો યહોવાને સંભાળીને તેની ભણી ફરશે. વિદેશીઓના સર્વ કુટુંબો તારી આગળ આવીને પ્રણામ કરશે, કેમ કે રાજ્ય યહોવાનું છે અને વિદેશીઓ પર રાજ કરનાર તો તે જ છે. એ ઈશ્વર પિતા એ વિદેશીઓ પર રાજ કરનાર છે. અને માટે હજુ વિશ્વાસીઓ માટે હજુ પણ એક આશ્ચર્ય પ્રમાણે એવી બાબત બનવાની છે, કારણ કે પ્રભુ ઈસુનો જેમણે સ્વીકાર કર્યો છે તેમને માટે પણ વચન છે. રોમન 14:11માં લખેલું છે કે પ્રભુ કહે છે કે મારા જીવના સમ કે દરેક ઘૂંટણ મારી આગળ વાંકો વળશે અને દરેક જીભ દેવની સ્તુતિ કરશે. એ સમય આવશે કે દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે કે પ્રભુ ઈસુ તે જ ખ્રિસ્ત છે.
વિશ્વાસીઓએ એ કસોટીના સમયમાંથી હું બચાવીશ. ઈશ્વર કહે છે, પ્રભુ ઈસુ કહે છે કે હું એ વિશ્વાસીઓને એ કસોટીના સમયમાં બચાવીશ. પ્રભુનો ભારે દિવસ એ આવશે ત્યારે એ વિશ્વાસીઓને પ્રભુ કહે છે કે હું બચાવી લઈશ. છેલ્લા કાળની વિપત્તિઓમાંથી બચવાનું પ્રભુ ઈસુ વચન આપે છે. જે વિપત્તિઓ જગતે આજ સુધી જોઈ નથી એવી ભયંકર વિપત્તિઓ, કદાચ આપણે માનીએ કે આપણા સમયમાં અત્યારે કોરોના કાળમાં ભયંકર વિપત્તિ આવી, પણ એનાથી પણ વધારે વિપત્તિ, ભયંકર વિપત્તિ કે જે વિપત્તિઓ જગતે આજ સુધી જોઈ નથી એ વિપત્તિ આવશે. અને માથી 24-21 કહે છે, કેમ કે તે વેળા એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી ને કદી થશે પણ નહીં. એ વિપત્તિ અત્યાર સુધી આવી નથી અને હવે પણ આવશે નહીં. એટલી ભયંકર વિપત્તિ એ આવવાની છે. અને આ વિપત્તિ આવશે ત્યારે બે બાબતો બનશે. પહેલી બાબત, ખ્રિસ્ત વિરોધીઓ મારફતે સતાવણી થશે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ બહુ જ ભયંકર પરિસ્થિતિ છે, સતાવણી બહુ જ ભયંકર રીતે થાય છે. આ ઘણા આંકડાઓ છુપાવવામાં આવે છે, પણ આપણે સર્વ જાણીએ છીએ એ સમય એ બહુ જ ભયંકર સમય આવશે. અને પ્રકટીકરણ 13:7-8 લખવામાં આવ્યું છે તેને, એટલે કે ખ્રિસ્ત વિરોધીને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે સંતોની સામે લડે અને તેઓને જીતે, વળી દરેક જાતિ તથા પ્રજા તથા ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો. જેઓના નામ સૃષ્ટિના મંડાણથી મારે નંખાયેલા હલવાનના જીવનના પુસ્તકમાં લખેલા નથી, તેઓ પૃથ્વી પર રહેનારા સર્વ તેની આરાધના કરશે. એ સમય આવશે, બહુ જ ભયંકર સમય હશે. પણ મિત્રો, મારે ને તમારે તો પ્રભુનો આનંદ જ માનવાનો છે કે પ્રભુ કહે છે કે હું આવી વિપત્તિઓમાંથી તમને બચાવી લઈશ. એ વિપત્તિઓ આવશે એ પહેલાં પ્રભુ આપણું એ બદલાણ કરી નાખશે. પ્રભુ આપણને જીવંત ઉઠાડી લેશે. અને માટે આપણે આ વિપત્તિઓથી બીવાની જરૂર નથી. અને બીજી બાબત, પ્રભુ ઈસુનો ન્યાય તેમની વિરુદ્ધ લોકો પર આવશે. પણ એક બાબત છે કે વિશ્વાસીઓ એ તેનાથી બીવાની જરૂર નથી, કારણ કે પ્રભુ સાથે તેઓ રાજ કરશે. વિશ્વાસીઓ પર જો આ આપત્તિઓ આવશે તો પણ પ્રભુ ખાતરી આપે છે કે હું તમારી સાથે. હા, પરિસ્થિતિ આવશે. અત્યારે ઈશ્વરના માર્ગમાં આપણે ચાલીએ છીએ તો આપણી ઉપર વિપત્તિ આવવાની નથી, આપણને પરીક્ષણ આવવાનું નથી, એવી કોઈ બાબત નથી. પ્રભુ એવું કહેતા નથી. પણ પ્રભુ કહે છે દરેક પરિસ્થિતિમાં, દરેક વિપત્તિઓમાં હું તારી સાથે છું. એ શિષ્યો પ્રભુ ઈસુની સાથે જ વાણમાં હતા, એ હોડીમાં હતા અને ભયંકર તોફાન આવ્યું. અને એ માછીમારો, વર્ષોથી એ સમુદ્રની જાણકારી રાખનારા એ માછીમારો એ આખી બાબત જોઈ શક્યા અને ખબર પડી કે બહુ જ ભયંકર પૂર આવશે, બહુ જ ભયંકર પરિસ્થિતિ થાય છે, મોજા ઉછળી રહ્યા છે, તોફાન છે અને હોડી હાલક ડવલક થાય છે, ગમે ત્યારે તેનો નાશ થઈ જાય અને તેઓ બી જાય છે. એવો કદાચ પહેલી વાર કે બીજી વાર એ સમુદ્રમાં જનારા લોકો નહોતા, પણ નાનપણથી એ સમુદ્રમાં જીવતા લોકો હતા. અને એ પરિસ્થિતિ આવી ત્યારે તેઓ બી ગયા અને પ્રભુ ઈસુની પાસે દોડી ગયા. અને પ્રભુ ઈસુને કહે છે કે શું તને ખબર નથી અમે નાશ પામીએ છીએ ને તું અહીંયા શાંતિથી સૂવે છે? અને ત્યારે પ્રભુ ઈસુ તેઓની સાથે જ હતા. અને પ્રભુ ઈસુ બહાર આવીને કહે છે, સમુદ્રને ધમકાવે છે અને તોફાને શાંત પાડે છે. અને ત્યારે તેઓ આશ્ચર્ય પામે છે. એ પરિસ્થિતિ, એ વિપત્તિ આવી પણ ત્યારે પ્રભુ ઈસુ તેઓની સાથે હતા. એ મારીને તમારી સાથે આજે પણ પ્રભુ ઈસુ છે. અને એ વિશ્વાસી તરીકે મારે ને તમારે એ વિપત્તિઓથી બીવાની જરૂર નથી. અને માટે પ્રભુ ઈસુ આપણી સાથે જ છે. જેમ જૂના કરારના સમયોમાં અનર્થો આવ્યા, પણ પ્રભુએ ગોશેનમાં રહેનારા તેના લોકો, ભલે તેઓ આ ગુલામીમાં હતા, પણ તેઓને ઊની આંચ પણ પ્રભુએ આવવા દીધી ને. 10 અનર્થો થયા, ભયંકર અનર્થો થયા, પણ પ્રભુએ તેઓને ઉપર ઊની આંચ પણ આવવા દીધી નહીં. માટે રોમન 16:20 કહે છે, શાંતિદાતા દેવ શેતાનને વહેલો તમારા પગ તળે છૂંદી નંખાવશે. પ્રભુએ મને તમને ખાતરી આપી છે. એ વચન મારા ને તમારા માટે છે. કદાચ 2023નું વર્ષ મારા માટે, તમારા માટે નિરાશાવાદવાળું રહ્યું છે, પણ હવે પ્રભુ ઈસુ કહે છે શાંતિદાતા દેવ શેતાનને મારી ગમે તેવી પરિસ્થિતિને, ગમે તેવી બાબતને પ્રભુ કહે છે કે હું તમારા પગ તળે છૂંદી નાખવાને માટે હું આપી દઈશ. આ વચન આજે મારે અને તમારા માટે છે. આ સંદેશમાં કંઈ સલાહ અથવા સૂચન છે તો કલમ 11 આપણે જોઈએ કે હું વહેલો આવું છું
તારું જે છે તેને તું વળગી રહે, કોઈ તારો મુગટ લઈ લે નહીં. પ્રભુ ઈસુ અહીં કહે છે કે હું જલ્દી અથવા તો વહેલો આવું છું. માટે તેમનું બીજું આગમન હવે બહુ જ વહેલું થવાનું છે. ઘણા લોકોએ આગમનની રાહ જોઈ રહ્યા છે, પણ એ પ્રભુનો સમય છે. હું કહું મારી પરિસ્થિતિ આવી છે, પ્રભુ જલ્દી આવો ને મને આ પરિસ્થિતિમાંથી છુટકારો આપો, પણ પ્રભુનો એ સમય છે અને પ્રભુ પોતાના સમયે આવશે, પણ એ બહુ જલ્દી એ સમય આવવાનો છે. અને પ્રભુ ઈસુનું બીજું આગમન બહુ જલ્દી થનાર છે. યાકૂબ 5:8 કહે છે, તમે પણ ધીરજ રાખો, તમારા મન દ્રઢ રાખો, કેમ કે પ્રભુનું આગમન નજીક છે. એ આપણે ધીરજ રાખવાની છે, મનોને દ્રઢ રાખવાના છે, કેમ કે પ્રભુનું આગમન નજીક છે. બીજી બાબત, કોઈ તમારો મુગટ લઈ લે નહીં. એ તારણનો ટોપ, એ મુગટ, એ આપણને આપવામાં આવ્યું છે. તારણ એ પ્રભુ ઈસુમાં મને ને તમને તારણ મળ્યું છે. અને પ્રભુ ઈસુ બહુ સ્પષ્ટ ચેતવણી આપે છે, જે વિશ્વાસી છે તેઓએ તેને વળગી રહેવાનું છે. તેઓ પોતાના મુગટ એ ગુમાવી શકે છે. કેમ? કે જો પ્રભુ ઈસુનો નકાર થાય અથવા તો હું અવિશ્વાસમાં આવું, તો એ મુગટ હું તારણનો મુગટ અથવા તો એ મુગટ હું હંમેશા માટે ગુમાવી દઉં છું. અને માટે પ્રભુ ચેતવણી આપતા લખે છે કે એને વળગી રહેવાનું છે અને પોતાનો મુગટ ગુમાવવાનો નથી. અને તેઓ પ્રભુ ઈસુનો નકાર કરે અથવા તો અવિશ્વાસી બને તો આ મુગટ છીનવાઈ શકે છે. અને માટે માથી 24:13 કહે છે કે કેમ કે જે અંત સુધી ટકે છે તે જ તારણ પામશે. હા મિત્રો, આજે મારા જીવનમાં બહુ જ અદ્ભુત આનંદ છે. પ્રભુએ મને બહુ જ શાંતિ આપી છે, પણ જ્યારે મારો અંત સમય આવે છે ત્યારે હું પ્રભુથી દૂર છું અને એ મુગટ મેં ખોઈ નાખ્યો છે. અને માટે મારે અંત સુધી ટકી રહેવાનું છે અને એ તારણ પામીને મારે પ્રભુમાં આગળ વધવાનું છે. અને છેલ્લી બાબત આપણે જોઈએ તો કે કઈ ખાતરીદાયક વચન આમાંથી મળે છે. તો 12મી કલમમાં આપણે જોઈએ કે જે જીતે છે તેને હું મારા દેવના મંદિરના સ્તંભ કરીશ ને તે ફરી ત્યાંથી બહાર જશે નહીં. અને તેના પર દેવનું નામ, મારા દેવના શહેરનું નામ, એટલે જે નવું યરૂશલેમ મારા દેવની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું તથા મારું પોતાનું નવું નામ લખીશ. પ્રભુ ઈસુ મને અને તમને સ્તંભ બનાવવા માંગે છે. એ સ્તંભ એ એવી બાબત છે કે જે કાયમી છે. દેવના મંદિરમાં એ કાયમી રીતે સ્થાન પામનારી બાબત છે. અનંતકાલિક ભક્તિ અને સેવન માટે સ્તંભ એ તાકાત, એ કાયમીપણું, આધાર, ટકાઉપણું અને અમરત્વ દર્શાવે છે. જ્યારે ભૂકંપ આવે છે ત્યારે બધી જ દિવાલો તૂટી જાય છે, પણ એ સ્તંભ ઊભા રહે છે. કદાચ આપણે જૂના મોન્યુમેન્ટ જોયા હોય, તેની અંદર સ્તંભ ઊભા હોય છે, પણ આજુબાજુની દિવાલો તૂટી ગઈ હોય છે. પ્રભુ ઈસુ આપણને, મને અને તમને એ સ્તંભ બનાવવા માંગે છે. એ સ્તંભ એ ટકાઉપણું, અમરત્વ અને કાયમીપણું દર્શાવે છે. બીજું, પ્રભુ ઈસુ કહે છે, અને એ આ જે સ્તંભની વાત કરવામાં આવી એ આ ફિલાડેલ્ફિયાની મંડળી બહુ સારી રીતે જાણતી હતી. એ ભૂકંપવાળા વિસ્તારમાં એ હતું, અને જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે દરેક બાબતો નાશ પામી, પણ એ ઘણી જગ્યાએ સ્તંભો ટકી રહ્યા. અને માટે એ સ્તંભ શું હોવું એ ફિલાડેલ્ફિયાની મંડળી બહુ સારી રીતે જાણતી હતી. બીજી બાબત છે, તેમને સુરક્ષા મળશે. તેમણે હવે શહેરની અંદર અથવા બહાર આવવા જવાનું નથી. એ આજુબાજુના એ પ્રાંતના શહેરો અથવા તો એ પ્રાંતોમાં હવે તેમને આવવા જવાનું નથી. હવે તેમને કાયમી રહેઠાણ મળી ગયું છે. એ સ્વર્ગ મળી ગયું છે ને તેમાં હંમેશા માટે તેમને રહેવાનું છે. અને તેમને પાપ અને જગતથી હવે એ દૂર રાખવાના છે. એ સુરક્ષા મળી ગઈ છે હવે મને તમને, કે આપણે સ્વર્ગમાં છીએ અને માટે હવે એ કોઈ બાબત આપણને સ્પર્શ કરવાની નથી. આપણે પાપથી અને જગતથી હવે દૂર રહેવાના છીએ અને એ સુરક્ષા પ્રભુ મને અને તમને આપે છે. તેમને દેવનું નામ આપવામાં આવશે. આપણે સંપૂર્ણ ઈસુના થઈશું. પ્રભુ કહે છે, હું તેને મારું નામ આપીશ. અને કોઈ પણ બાળકનું નામ એના પાછળ એના પિતાનું નામ હોય છે. એ પિતા એ બાળકનું એ નામ દર્શાવે છે કે હું કોનો દીકરો, હું આનો દીકરો. તો એ બાબત છે. પ્રભુ કહે છે કે હું તેને મારું નામ આપીશ. મારી પાછળ પ્રભુ ઈસુનું નામ લાગે એ કેટલી મોટી વાત મારા માટે કહેવાય. અને એ માટે હવે શેતાન મારું ને તમારું કંઈ બગાડી શકે તેમ નથી, કારણ કે મને પ્રભુ ઈસુનું, તમને પ્રભુ ઈસુનું નામ મળ્યું છે. અને તેમને દેવના શહેરનું નામ આપવામાં આવશે.
નવું યરુશાલેમ. એ નવી પૃથ્વી અને નવું યરુશાલેમ, એનું એ કેપિટલ એ યરુશાલેમ, એનું નામ આપવામાં આવશે. અને એ હવે હું ને તમે એ નવા યરુશાલેમના નાગરિકો બનવાના છીએ. અગાઉ આપણે જોયું એ શહેર જ્યારે સંપૂર્ણપણે નાશ પામ્યું ત્યારે તેને નવું નામ આપવામાં આવ્યું. એ નવું નામ એ સીઝરના નામ ઉપરથી નવું સીઝરનું નવું શહેર એવું તેને નામ આપવામાં આવ્યું. એ નવું નામ હવે મને તમને આપવામાં આવશે. એ હંમેશા માટે એ નવું યરુશાલેમનું નામ મને ને તમને આપવામાં આવશે. અને તેમને દેવ પોતાનું નવું નામ આપશે. બીજી બાબત અહીંયા લખવામાં આવી છે, તેમને દેવ નવું નામ આપશે. એ કયું નામ છે એ હું ને તમે જાણતા નથી, માત્ર ઈશ્વર પોતે જ જાણે છે. અને તેમને એ આપણને હજુ પ્રગટ કર્યું નથી. એ સમય આવશે ત્યારે પ્રભુ આપણને બાબત એ રિવીલ કરતા જશે, આપણને દરેક બાબતો દેખાડશે. અત્યારે પાઉલ જેમ કહે છે કે અમને અસ્પષ્ટ દેખાય છે, પણ સમય આવશે અમે બધું જ સ્પષ્ટ જોવાના છીએ. એ સમય એ કાળ એ પ્રભુનો છે. અને એ સમય આવશે ત્યારે પ્રભુ આપણા માટે દરેક બાબતો પ્રગટ કરવાના છે. અને આપણે એટલું જાણીએ છીએ કે જ્યારે પ્રભુ ઈસુ પોતાના ભવ્ય મહિમામાં વૈભવ સહિત પાછા આવશે ત્યારે આપણે તેમની સાથે વિજયી બનીને ગૌરવમાં હંમેશા માટે રાજ કરીશું. હવે આપણા માટે એ અનંત આશા છે કે આપણે પ્રભુના રાજ્યના માટે, પ્રભુના એ યરુશલેમના હંમેશા નાગરિક બનીને આપણે હંમેશા તેમની સાથે રહેવાના છીએ, તેમની સાથે રાજ કરવાના છીએ. અને પ્રભુ કહે છે કે તેઓ આપણા માટે જીતશે. આજે મારે તમારે લડાઈ કરવી હોય તો આપણે નબળા માલુમ પડીએ, પણ મારા વતી કોઈ યુદ્ધ કરે તો એ મારા માટે મહત્વની બાબત બની જાય. આજે પ્રભુ ઈસુ મારા યોદ્ધા તરીકે એ મારા અને તમારા માટે યુદ્ધ લડે છે. અને માટે નિર્ગમન 14:14 કહે છે કે યુદ્ધ તો યહોવાનું છે, તમારે શાંત રહેવાનું. આ પરિસ્થિતિ અત્યારે મિત્રો બહુ જ ભયંકર છે, પણ યુદ્ધ યહોવાનું છે અને મારે અને તમારે શાંત રહેવાનું છે. અને જ્યારે એ પ્રભુ મારા અને તમારા માટે જીતશે ત્યારે એ છેલ્લો શત્રુ એ મરણ અને શૈતાનને આપણા આધીન કરી દેશે અને આપણને પગ તળે છૂંદવાને માટે એ આપી દેશે. એટલે જ રોમન 16:20 કહે છે, શાંતિદાતા દેવ શૈતાને વહેલો તમારા પગ તળે છૂંદી નાખશે. મિત્રો 2023નું વર્ષ જેમ અગાઉ કહ્યું તેમ બહુ નિરાશાજનક અને બહુ જ એવી બાબતો સાથે વીત્યું, પણ હવે 24નું વર્ષ આપણા માટે આનંદિત અને આશીર્વાદિત વર્ષ તરીકે આપણે આગળ વધીએ. ગુજરાત ડાયોસીસ મારફતે જે આ વખતનું એ વાક્ય આપવામાં આવ્યું છે, ઈસુ તરફ લક્ષ્ય રાખો. હા મિત્રો, જ્યારે આપણે ઈસુ તરફ લક્ષ્ય રાખીએ છીએ ત્યારે આપણા જીવનમાં અદ્ભુત બાબત બને છે. એ ખાતરીદાયક વચન આપણને મળે છે. દેવના મંદિરના સ્તંભ તરીકે આપણે આગળ વધીએ છીએ. આપણને સુરક્ષા આપવામાં આવે છે, તેમનું નામ આપવામાં આવે છે અને આપણે યરુશલેમના નાગરિક બનીએ છીએ. અને જ્યારે આવા જીવંત વ્યક્તિ તરીકે, જીવંત મંડળી તરીકે આપણે પ્રભુમાં આગળ વધીએ છીએ ત્યારે આપણા માટે આશીર્વાદો છે. પ્રભુ આ આશીર્વાદો પામવાને માટે મને અને તમને કૃપા આપે. આમેન. આવો પ્રાર્થના કરીએ. હે અમારા ઊંચાના ઉન્નત રાજ્યસન પર બિરાજના જીવંત પરમેશ્વર પિતા, તમારા બાળકો તરીકે તે તમારા કૃપાસન પાસે નમ્ય છે, તારા આભાર માનીએ છીએ પિતા. આ તમારી અદ્ભુત કૃપામાં આ તમારા વચનો શેર કરવાના માટે મને કૃપા આપી, સહાય કરી માટે આભાર માનીએ છીએ. આ પિતા જ્યારે જે વ્યક્તિઓએ પ્રભુ આ વચનો સાંભળ્યા છે તેના જીવનમાં પ્રભુ એ તમારું વચન કાર્ય કરે એવી કૃપા તમે થવા દો. આ પિતા હવે પછીના સમયમાં તમે દરેકને તમારી અદ્ભુત કૃપામાં ધરી રાખો. અને હા પિતા, અમે તમારા માટે હા પિતા એક આધારભૂત વ્યક્તિઓ તરીકે એ ફિલાડેલ્ફિયાની વિશ્વાસુ અને જીવંત મંડળી તરીકે જીવનારા વ્યક્તિઓ પ્રભુ અમે બની શકીએ એવી કૃપા અમારા ઉપર થવા દો. સર્વ માન, મહિમા, ગૌરવ પ્રભુ ઈસુ તમને જ હોજો. આ જે કંઈ માંગ્યું છે તમે સાંભળ્યું છે, અમારો વિશ્વાસ છે મારા પ્રભુ ઈસુના નામમાં. આમેન.
तरदररा, तरदररा, रररा, सर्वोच्च तू, पवित्र है तू, परम पवित्र यीशु राजा, सर्वोच्च तू, पवित्र है तू, परम पवित्र यीशु राजा, तू सर्वोच्च है, तू पवित्र है, परम पवित्र यीशु राजा, सर्वोच्च तू, पवित्र है तू, परम पवित्र यीशु राजा, सर्वोच्च तू, पवित्र है तू, परम पवित्र यीशु राजा, स्तुति प्रशंसा सब हो तेरा, सुंदर कोमल तू यीशु राजा, स्तुति प्रशंसा सब हो तेरा, सुंदर कोमल तू यीशु राजा, सुंदर कोमल तू यीशु राजा। प्रभु जितना सामर्थ्य से भरा हुआ है, जितना न्यायी परमेश्वर तू है, उतना ही प्रेम से भरा हुआ तू है। जितना ऊंचा है, विराजमान है सबसे ऊंचा तू, उतना ही हमारे दिलों में तू बसता है, हमसे प्रेम करता है। ऐसा मेरा यीशु है, ऐसा मेरा यीशु है। सर्वोच्च तू, पवित्र है तू, परम पवित्र यीशु राजा, स्तुति प्रशंसा सब हो तेरा, सुंदर कोमल तू यीशु राजा, स्तुति प्रशंसा सब
तू यीशु राजा। हाँ प्रभु सुंदर सुंदर कोमल, तू यीशु राजा। सुंदर कोमल, तू यीशु राजा। तू राजा है, तू प्रभु है, महिमा से भरा हुआ है। Come on, sing it with me. तू राजा है, तू राजा है, तू प्रभु है, महिमा से भरा हुआ, महिमा से भरा हुआ है। Once again, तू राजा है, तू प्रभु है, महिमा से भरा हुआ है। Once again, तू राजा है, तू प्रभु है, महिमा से भरा हुआ है। तेरी आराधना, तेरी आराधना, तेरी आराधना होवे सदा। हे! तेरी आराधना, तेरी आराधना, तेरी आराधना होवे सदा। तू राजा है, तू प्रभु है, महिमा से भरा हुआ है। तेरी आराधना, तेरी आराधना, तेरी आराधना होवे सदा। प्रभु तेरी आराधना, तेरी आराधना, तेरी आराधना होवे सदा। हमेशा हमेशा हमेशा, ओ हमेशा हमेशा तेरी आराधना होवे सदा। ओ राना मामांदे, राना मामांदे, राना मामांदे, शोरा राना मारे, सारा लारा मारे, शारा लारा ला लारा ला लारा ला, शारी नारा मामांदे। हाँ, हो तेरी आराधना होवे सदा। तू राजा है, तू प्रभु है, महिमा से भरा हुआ है।
प्यार से भरा हुआ है। तू न्यायी है, तू सबसे उत्तम, सबसे अच्छा, सबसे ऊंचा है। इस आराधना को ग्रहण कर स्वीकार कर यीशु मसीह के नाम से मांगते हैं, आमीन।